સાસુમાને પ્રેમિકા બનાવનાર જમાઈને આખરે દગો મળ્યો છે। સાસુ માટે મંગેતરને છોડનાર જમાઈ હવે ખાલી હાથ થઈ ગયો છે। જમાઈ સાથે ભાગેલી સાસુ હવે બીજા કોઈ જોડે ભાગી ગઈ છે। પહેલા જમાઈ સાથે ભાગ્યા બાદ હવે જીજાજી સાથે આ મહિલા। અલીગઢની ચર્ચિત સાસુ જમાઈની આ લવ સ્ટોરીમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। જમાઈ સાથે 10 મહિના રહ્યા બાદ હવે બનેવીના પ્રેમમાં સાસુ પડી। અગાઉ પોતાના જમાઈ સાથે ભાગી હતી સાસુ અને હવે 10 મહિના બાદ બનેવી સાથે સાસુ ભાગી ગઈ। જમાઈના ઘરેથી 2 લાખ રૂપિયા લઈને સાસુ ભાગી। રાહુલ પોતાની સાસુ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ખાતે આવ્યો છે। ઘટના સ્થળ બિહાર હોવાનું કહીને પોલીસે રાહુલને પરત મોકલ્યો છે। મહત્વનું છે કે સમગ્ર ઘટનાક્રમની શરૂઆત એપ્રિલ 2025માં થઈ હતી, જ્યારે 16 એપ્રિલના રોજ મહિલાની દીકરીના લગ્ન નક્કી થયા હતા। ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને તે દરમિયાન લગ્નના 12 દિવસ અગાઉ જમાઈ રાહુલ સાથે સાસુ ભાગી ગઈ હતી। ત્યારે સાસુ પર આરોપ લાગ્યો હતો કે ઘરમાંથી રોકડ અને દાગીના લઈને ભાગી હતી। અંદાજે 10 મહિના સુધી જમાઈ રાહુલ સાથે બિહારમાં પતિ પત્નીની જેમ સાસુ રહી હતી, પરંતુ હવે જમાઈને સાસુએ અલવિદા કહીને પોતાના બનેવી સાથે ભાગી ગઈ છે। ભાગી ગયેલી સાસુ પોતાની સાથે 2 લાખ રૂપિયા રોકડા અને દાગીના પણ લઈ ગઈ હોવાનો જમાઈ રાહુલે દાવો કર્યો છે। પરેશાન થયેલો રાહુલ જ્યારે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે ઘટના સ્થળ બિહારનું હોવાનું કહીને રાહુલને પરત મોકલી દીધો હતો। આપ જુઓ જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને સાસુને પહેલા જમાઈ સાથે આંખો મળી ગઈ તો જમાઈ સાથે સાસુ ભાગી ગઈ અને હવે સાસુ જમાઈથી ધરાઈ ગઈ હોય તે રીતે એ પોતાના બનેવી સાથે ભાગી ગઈ।